અલી આ ઘર બનાવવા ઠેકેદાર તો મળતું ને એમાં કરવું મને તો બહુ વિચાર. એક તો ઘર બનાવવાનું કે લોકો હા મળી ગયો. એટલે તમે ચો હતા યાર, અમારે ઘર બનાવવું. હા બોલો શેઠ, શું કામ હતું બોલો. એટલે હું તમને અવાજ નો વધુ યાર, ઘર બનાવવું અમારે. મકાન બનાવવાનું છે. કેટલા માળનું બનાવો છો? 2 માળનું કે 1 માળનું? બોલો, ખાલી બોલો તમે. હું બધું તો હમણાં સુધી લાવે. 2 માળનું બનાવી આપો. હું 2 માળનું બનાવી તો આપીશ, પણ એનું બજેટ લાગશે 16-17 લાખનું થશે. એટલે આ તો બહુ વધારે કહેવાય. તમે ઘરના છો યાર, વ્યાજબી કહો થોડા. અરે શેઠ, કેટલું બજેટ ઓછું કરવું યાર? 15 લાખ તો ખાલી માલ સામાન જ આવશે યાર. 2 લાખ તો મારી મજૂરી થાય જ નહીં યાર. એટલે 15 લાખ તો યાર મને પોસાતા નહીં. થોડું વ્યાજબી કહો. આપણે ઘરના જ છીએ, ચો બહારના છીએ યાર. હા કશો વાંધો નહીં, તમે ઘરના છો. એક કામ કરો, તમારું નહીં કે મારું નહીં, 14.5 લાખ રાખો બસ. હેડો ડીલ બાકી ને? હા બાકી. હેડો મકાન બતાવો. હા બાકી. હેડો બતાવો. હા બતાવો. જો આ જગ્યા આટલા આપણું મકાન બનાવવાનું છે. હા બની જશે, ટેન્શન ના લો. હા તો શેઠ હું જઉં, અત્યારે રજા લઉં. હું કાલથી તમારું કામ ચાલુ કરી દે, મજદૂર હોતીનું. બરોબર? હા હા. હા આવજો. એ લલ્લુ લાઈટર, એ બલ્લુ બત્તી, શું કરો છો? બોલો શેઠ, શું છું? હું તમારા માટે મસ્ત કામ શોધી લાવ્યો છું. એક મોટી પાર્ટી મળી છે મારા અંગાત. હેડો કામે 150 રૂપિયા લે. 200 પર તો કોઈ ના થાય, 200 ના તો ખાલી અમારા માવા આવો. 150 રૂપિયા તમારા માટે બહુ કહેવાય યાર. હેડો, મસ્ત કામ મળ્યું છે. તમને આટલા બધા નવરા બેઠા હતા એટલે હું તમને બોલાવા આવ્યો યાર. હેડો. એટલે 200 માં તો કોઈ ના થાય. તને લાગે અમે નીવડા બે છીએ? અમે નીવડા નહીં. 900 નું તો ખાલી ગેસ નું બાટલું આવે. તમે 150 રૂપિયા તો ખાલી અમે દિવાળી આલો, અમે 200 રૂપિયા તો ખાલી માવો ખાઈ જઈએ. મને ખબર છે મોંઘાઈ બહુ વધી ગઈ છે. તમે બહુ નાટક ના કરો. 50 વધારે આલે. હેડો અમારી અંગાતે. તું 50 માટે અમને લઈ જાય? એટલે પેલા પાછળ વાળા નહીં, એ 500 રૂપિયા આલા મજૂરી. હજી કહું તમે જતા રહો. પેલા પાછળ વાળા 500 માં આલા, અમે તો જઈએ. 200 માં અમને ના પોસાય. અરે યાર, આ તો બહુ નાટક કરે છે યાર. 500 રૂપિયા હાલવા જ પડશે મારે. 1 મિનિટ ઉભા રહો. તારું નહીં કે મારું નહીં, બરોબર? 400 રૂપિયા હાલ દે. હેડો. તમારું નહીં, અમારું નહીં. 450 હાલ દો, નકર બીજા લઈ જાઓ. જો અમે કામ કરીશું ને તો અમી વાળી પાર્ટી ખુશ થઈ જશે. વાંધો નહીં. હેડો અંગાતે હું હાલ દે 450, બરોબર? પછી ઉપર રૂપિયા વધારે નહીં હાલવો. હા હેડો. ઓ શેઠ, પાવર નહીં કરવાનું. ટાઈમ અમે આવી જઈશું, પણ ટાઈમ સર ચા, માવો, પાણી કમ્પ્લીટ આલવું પડશે. તમે જે જોવો એ બધું મળી જશે, પણ કામ મારે પરફેક્ટ જોવો, બરોબર? કોઈ પેલું ના જોવો મારે. હેડો. એ લલ્લુ લાટર, માં પટ્ટી લઈ, પ્લાસ્ટર કરવું. હા બલ્લુ પટ્ટી લાયો. લે બલ્લુ, કેટલી વાર કરી યાર તે તું? ચાકે બે ઉભેટ લેતો હોય. જો હશે આટલું કામ પતી ગયું છે. જોઈ લો, મજબૂત દિવાલ બની છે. આગળ પાછળ ગેલેરી કામ ચાલુ છે. હેડો જુઓ, છે ને મજબૂત? તમારા મજદૂર ને એ લલ્લુ લાટા, બલ્લુ બત્તી, યાદ આવો બહાર. હું થયું શેઠ? તો શેઠ, આ 2 મજદૂર છે મારા. આ બધું કામ અમને જ કર્યું છે. એકદમ પરફેક્ટ કામ છે. અને અમને ચા પાણી નાસ્તો તમે આપો જ છો ને? તો સારું બનાવે છે. કેટલી મજૂરી નક્કી કરે છે એટલે મને હિસાબ કરતા ફાવ. એ બધું તમારે નહીં જોવાનું છે. હું મારા રીતે મારા માણસો લાવ્યો છું. બધે તમે ખાલી 14 લાખ હાલ દેજો બસ. મેં નતું કીધું તમે 450 આવશો તો તમારું ઘર મજબૂત પરફેક્ટ બનશે. જોઈ લો, એક બી દાડા રજા નહીં પાડી એટલે આવું ઘર મસ્ત બનાવી આપ્યું તમને. ઈટો બીટો બધું સાઈડમાં મેલી દીધું અને પાછળનું ગેલેરીનું કામ ચાલુ હોય. જોઈ લો. તો જો હું જાઉં ઘરે, ઘર બનાવજો પરફેક્ટ. હું ઘરે જઈને માઓને ચા મોકલાવું. હા મૂકવા. લલ્લુ લાઈટર, બોલ બલ્લુ બત્તી. આપણે કેટલું કામ કર્યું, આપણે થાકી ગયા છે એટલે ચા ના નાસ્તો આવે તો સુધી આપણે બેસી જઈએ. શેઠ ને ખબર નહીં, હજી આયા નહીં છે. આપણે કોઈ બેસી જઈએ. હેડો તાણ. હેડે એકકો આવવા દે 60 રૂપિયાનો. શેઠ ના આવી જાય નકર ડખા થઈ જશે. એ આ શું કર્યા છો લે? આ શેઠ મજૂરી કરીએ. શું મજૂરી? આ તો પત્તા રમવા બે આવો તમે. પત્તા નહીં રમતા શેઠ. આ તમે કીધું એ કર્યું, અમે પ્લાસ્ટર જોઈ લો. મજૂરો ફટાફટ કામ કરો તમે. અલા અમે 15 દાડાથી કામ કરીએ, તમે એક બી દાડા અમને ચા નાસ્તો મોકલાયો? હા મોકલાયો, પછી અમે બી એવું જ કામ કરીએ ને તાણા. ક્યારે નહીં મોકલી? બપોરે 3 વાગે ચા આવે છે, બપોરે 1 વાગે ખાવાની રિસેસ પડે છે.
પાછું જુઠ્ઠું બોલે છે અને માવો તો 10 વખત ખાઈ જાય માવો તો આ પેલો ખાઈ જાય છે ભાગે નહીં આવતા આલે હમણાં નહીં ચાલે આલી તે શેતના જોડે પૈસા લઈ લીધા એટલે પાવરમાં આવી ગયો હેડ શેત જોડે એટલે લલ્લુ લાગ્યા બલ્લુ બત્તી એ બલ્લુબત્તી પાછો હું જો તો કઈ જાય તું હું શેત જોડે જાઉં શેખ પાસે નહીં જવું એક કામ કર આપણો કામ ચાલુ રાખ ચા નાસ્તાની તો રવા દે તું પચાસ વધારા લે કામ મજબૂત કરાય પેલા કહેતો નહીં પચાસ વધારા अगर मैं सुना दूं अपनी जवानी के किस्से तो ये जो सेठ लोडे है मेरे पाँव दबाने लगता है એ તું ડાયરેક્ટ ની માના ભાર તું કામ કરવાનું કર તો 50 વધારે આલું બરોબર हाँ पचा बता नहीं जोता હું શેઠ જોડે જાઉં તું તારે ચાલ આજ તો આપો એ શેઠ વાળી એસ ને ઓમ કામ કરે તું એ પાછો એડ પલ્લુ બત્તી બચે હું તો લલ્લુ લાઈટર આ પેલા શેરાન માં ધક્કા મારી નાઈ છે યાર આજે આપણે પ્લેન બનાવીએ એ શેઠ ને આપણે પાડી દઈએ આજે તો પાડી દઈએ શેઠ ને એ આટલા તારે તું ઈટ લઈ લે હું આમ પટ્ટી લઈ લઉં તો પાડી દઈએ તો ભૂંડ ફોડી નાખવા તો એનો ચો આલ્યા છે તમે ટેન્શન ના લો પેલા બે માણસોને મેં સમજાવી દીધા છે ચા પોઈન્ટ લાવવાની જરૂર નહીં અને તમે આ ચોકલીઓ લગાવવાના છે ને ભાઈ પરફેક્ટ કોમ થયું હો. આ કોમ પરફેક્ટ થઈ જાય ટેન્શન ના લો તમે હા તમે બે માણસો મસ્ત કોમ કરશે જેવું તેવું ના ચાલે હા જેવું નહીં થાય ટેન્શન ના લો પૈસા લ્યા આ પૈસાની ટેન્શન જો યાર તમે આજ આશો કાલ હશો પૈસા લેવાના છે મારે યાર લા પેલો ખડું શેઠ જો તાર તો ભૂંડ ફોડી નાખી શકતો હું બોલા ખાલી પાડી જ દેવાના ના આજે તો શું કરા અરે હું કરવા દે તમે બે આ મારા છેડો નાખવાને મન નાખવાને દે મને આ બધા રાજા છે ફોડી નાખી